का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। वैराग्य पाठ संग्रह पानो 72 અને 73 72 અને 73 9 કડી છે 9 છંદ છે। છંદનું નામ છે કાવ્યનું નામ છે જ્ઞાનાષ્ટક। સમયસાર શાસ્ત્રમાં એક બહુ સરસ વાત આવે જ્ઞાન ભાવ જ્ઞાની કરે અજ્ઞાની અજ્ઞાન। અજ્ઞાન કે અજ્ઞાની અજ્ઞાન ભાવ કરે અને જ્ઞાનીના બધા જ ભાવો જ્ઞાનમય હોય। એમાં એક બહુ સરસ દાખલો છે। સોનાથી ઘડાયેલા ઘરેણાં બધા સોનું જ હોય, માટીથી બનેલા બધા વાસણો માટી જ હોય। તો અજ્ઞાન ભાવે જે કાંઈ પણ કરવામાં આવે જે કાંઈ પણ થાય બધું અજ્ઞાન હોય અને જ્ઞાન ભાવે કરવામાં આવતા જે કાંઈ હોય તે બધા જ્ઞાન ભાવ હોય। બહુ સરસ બેઉનું એનાલિસિસ છે। એક ઓલું તત્વાર સૂત્રમાં આવે છે ને કે ઉન્મત્ત હોય ઉન્મત્ત નશામાં દારૂ પીધેલો હોય એ માને માં કહે તોય ખોટું પત્નીને પત્ની કહે તોય ખોટું માને પત્ની કહે તો ખોટું જ પત્નીને માં કહે તો ખોટું જ ખોટું પણ મદોન્મત્ત હાલતમાં દશામાં અનિર્ણયાત્મક સ્થિતિમાં કદાચિત માને માં કહે પત્નીને પત્ની કહે તોય ખોટું। કુમતિ કુશ્રુત કુઅવધિ મિથ્યા જ્ઞાનના સંદર્ભમાં છે। કર્ણાન યોગની અપેક્ષાએ થોડુંક વિચારીએ। વિષય ભોગોને જ્ઞાની ભોગવે તોય નિર્જરા અને અજ્ઞાની નહીં ભોગવે તોય નવા બંધ। કેમ કે અભિપ્રાયમાં બેઉના ખોટ છે। જ્ઞાનીના અભિપ્રાયમાં નિર્મળતા છે, તત્વની દૃષ્ટિ છે અને અજ્ઞાનીના નિર્ણયમાં ખોટ છે। જ્ઞાની ભોજન કરે તોય ઉપવાસ અને અજ્ઞાની ઉપવાસ કરે તોય એનું ભોજન છે। કેમ કે આહાર સંજ્ઞા અને ભોજન પ્રત્યેની ગૃદ્ધિ જ્ઞાનીને છૂટેલી છે, અજ્ઞાનીને નહીં। ક્રિયા સાથે અંદરના અભિપ્રાયનો કાંઈ લાગતું વળગતું નથી। તો આ બહુ સરસ જ્ઞાનમય ભાવ
જ્ઞાનાષ્ટક. અજ્ઞાનીની તો આમાં ક્યાંય વાત જ નથી, પણ જ્ઞાનીના જ્ઞાનમય ભાવોનું, એના પરિણમનનું, એના અભિપ્રાયનું, એનો અંતરંગ બહિરંગ બધું જ જ્ઞાનમય છે. એટલે આખા આ કાવ્યમાં જ્ઞાનાનંદ સ્વભાવી, જ્ઞાન ભાવે પરિણમતા જ્ઞાનીના જ્ઞાનમય ભાવોનો પરિચય છે. વાંચીએ છીએ આપણે. નિરપેક્ષ હું कृतकृत्य मैं बहु शक्तियों से पूर्ण हूँ मैं निरालंबी मात्र ज्ञायक स्वयं में परिपूर्ण हूँ. ભાષા જુઓ ધમજીભાઈ. હું આવો છું, જ્ઞાની આવો છે, એમ થર્ડ પર્સનમાં વાત નથી કરી. કોઈ આપણને પૂછે કે તમે ગુરુદેવશ્રીના પ્રવચનમાં રોજ બેસો છો કે હા, આનંદ આવે છે, તો એના બે જવાબ હોઈ શકે કે હા આનંદ આવે છે, અને હું તો ભાઈ જો આનંદમાં જ છું, અથવા મને તો બહુ આનંદ આવે છે. બધાને આનંદ આવે છે કે નહીં મને નહીં પૂછો, હું જાઉં છું મને આનંદ આવે છે. રાજુભાઈ, અધ્યાત્મની ભાષા પોતાની હોય, ગામની ન હોય. તમે જોજો જનરલી લોકો પૂછતા હોય એકબીજા સાથે, જૈન ન્યાયના ક્લાસ ચાલુ છે તો મજા આવે છે. હવે એનો જવાબ થર્ડ પર્સનમાં આપવામાં આવે, ખબર ને હવે બેઠા તો હોય લોકો પણ મજા આવે છે કે નહીં કાંઈ નહીં, આપણને થોડુંક સમજાય છે. એમ બોલો ને સીધા કે અમે લાભ લઈએ છીએ, ખૂબ આનંદ આવે છે. અને ખરેખર તમને કહું, ધર્મની બાબતમાં પૂછાતા આ સવાલોનો જવાબ મને બહુ આનંદ આવે છે, હું એન્જોય કરું છું. એવો જવાબ લોકોનો સાવ ઓછો હોય, નહિવત. હા, એવો મગમમાં જવાબ હોય, એને કોઈક વાર આનંદ આવે, કોઈક વાર નહીં આવે, કોઈક વાર તો બહુ જ સૂક્ષ્મ હોય, કોઈક વાર બહુ જ સરળ હોય. એમ ઉડતા ઉડતા જવાબો હશે. અધ્યાત્મના જવાબો જ નથી આ. અધ્યાત્મ એટલે પોતાનો ઇન્વોલ્વમેન્ટ જેમાં હોય એનું નામ અધ્યાત્મ. ઘર છે આપણો, ઘરના આંગણા પ્રત્યે, ઘરના લિવિંગ ગેસ્ટ રૂમ પ્રત્યે, બેડરૂમ પ્રત્યે, ટોયલેટ બાથરૂમ પ્રત્યે, લોબી પ્રત્યે, હા, ભીંતો પ્રત્યે, છત પ્રત્યે, નળ પ્રત્યે, ઘરના એક એક ખૂણા પ્રત્યે, ઘરના એક એક ઘર વખરી પ્રત્યે પોતાપણું હોય કે નહીં? હા, હું જે રૂમમાં સૂવું છું એ ગાદલા સુરક્ષિત રાખો, બાકી બધા રૂમમાંના ગાદલા તમે ફાડી ફેંકો, એવું છે? તમે વિચાર કરો ને, ઘર જેના પ્રત્યે પોતાપણું છે, એની એક એક ઇંચની જમીન, એક એક ભીંત પ્રત્યે, એક એક બારી પ્રત્યે, એક એક બારણા પ્રત્યે પોતાપણું છે કે નહીં? ત્યારે જે મારું ઘર એમ કહેવાય ને, એમ અધ્યાત્મમાં મેં મારી પોતાની વાત હોય. સમયસારમાં પણ આવી ભાષા છે. જેમ કે છઠ્ઠી ગાથા, કો અસો શુદ્ધાત્મા ઇતિ ચેત, કે તે શુદ્ધાત્મા કોણ છે એવું પૂછવામાં આવ્યું. તો જવાબ એવો ના આપ્યો કે જે પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, ઓલોગનાયક ભાવ છે, એવું નથી કીધું. જ્ઞાત તે તો તે જ છે. એવી જ 38મી ગાથા, બસ હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન જીવ છું. કહેવાનો અર્થ એવું છે, અધ્યાત્મમાં અંદરથી હોય, અધ્યાત્મમાં આંતરડાથી બોલવામાં આવે,
આંતરડાથી જવાબ આપવામાં આવે. ભાષા સમજાય છે? નિરપેક્ષ હું. જો ભાષા કેવી? આ જ્ઞાનની ભાવના એ છે. નિરપેક્ષ હું કૃતકૃત્ય મેં बहु शक्तियों से पूर्ण हूँ. निरपेक्ष हूँ कृतकृत्य हूँ बहु शक्तियों से पूर्ण हूँ. मैं निरालंबी मात्र ज्ञायक स्वयं में परिपूर्ण. બે લીટીમાં પણ કેટલી બધી બાબતો છો. નિરપેક્ષ હું. જ્ઞાનને કોની અપેક્ષા? જ્ઞાન ભાવને કોની અપેક્ષા? નિરપેક્ષ. કૃતકૃત્ય જ્ઞાનમાં કરવા લાયક શું? કરવાનું બાકી શું? કરવાનું બાકી શું? કરવા લાયક શું? અણકરાયેલ ભાવ એ જ્ઞાન ભાવ. કૃતકૃત્ય છું. કમી છે નહીં કે શેનીએ નહીં, કેમ કે બહુ શક્તિઓ સે પૂર્ણ હું. બધી જ શક્તિઓથી પરિપૂર્ણ પિંડ તે હું છું. અચ્છા, આલંબન કોનો? જ્ઞાનને કે કોઈનો નહીં? મેં નિરાલંબી. અને આજના પ્રવચનમાં સવારે એક વાત આવી હતી ધમજીભાઈ, બહુ સરસ યાદ રાખવા જેવી હતી. જ્ઞાન ભાવે જ્ઞાયક કહેવાય, દર્શન ભાવે દર્શક કહેવાય, આનંદ ગુણે આનંદ સ્વભાવી કહેવાય, સુખ ગુણે સુખી કહેવાય. એવા 4-5 બોલ આવ્યા હતા. એમ અહીંયા કહે છે માત્ર જ્ઞાયક છું અને મારામાં કંઈ અધુરાશ નથી, સ્વયં મેં પરિપૂર્ણ છું. એક ગાથા જેવી છે આ બે લીટી. કેટલા વિશેષણો છે. निरपेक्ष हूँ कृतकृत्य मैं बहु शक्तियों से पूर्ण हूँ. मैं निरालंबी मात्र ज्ञायक स्वयं में परिपूर्ण हूँ. पर से नहीं संबंध कुछ भी. અહીંયા આપણને તો સંબંધ વિના ચૈન ન પડે. આ મારા સગા, આ મારા दूरना. हाँ, कोई हिंदी बोलने वाले अपने को मिल भी जाए ना, ऐसा लगे कहीं मेरठ से तो नहीं आए. हाँ, और जो भी हिंदी बोलने वाला मिल जाए ऐसा लगता है कि जैसे वो अपना सा. बाबा हिंदी क्यों न बोले? हाँ રાજુભાઈ, ટ્રેનમાં બધાય જુદા જુદા પ્રાંતના હોય, એમાં કોક એક ગુજરાતી મળી આવે, એવું લાગે કે આ ટ્રેનના ડબ્બામાં જ સોરઠ. ભાષા પ્રત્યેની એમ અહીંયા કે એટલે સંબંધ સ્થાપવાની આની રીત છે. મને તો ઘણી વાર વિચાર આવે ધમજીભાઈ, કોક વાર હું આમ મંદિરના પ્રાંગણમાં જોઉં ને ભાભી, એવા પાત્રોને જોઉં કે એક પાત્ર તો ક્યાંકનો, બીજો પાત્ર ક્યાંકનો, કાંઈ લેવું દેવું ન હોય, પણ બેઉ એકબીજા હારે એવા વળગેલા હોય જાણે કે જન્મના સાથી હોય. પણ ઓલી ટેવ છે ને, કઈ સંબંધ સ્થાપવાની ટેવ, બધાયની હારે મુલાકાત લેવાની હોય એને. એવા છે 2-4 છે, એવા છે ભવ્ય જીવો, કોઈને જવા નહીં દે. બાઈઓ હોય ને ભાઈઓ હોય ને મોટા હોય નાના હોય, બધાયની હારે એવું લાગે કે જાણે કે બધાયના વિન્ડો એમના મગજના લેપટોપમાં ખુલ્લા હોય એમ. અરે કેટલા સંબંધો અને કયા સંબંધો કામના. એમ વિચારો ધનજીભાઈ, અહીંયા 50 જણાની મુલાકાત લઈને ગયા, દાખલો આપું છું, માત્ર દાખલો આપું છું, 50 લોકોની મુલાકાત લઈને ગયા, ઘરે ગયા
અને હાર્ટ એટેક આવ્યો અને સીધા આઈસીયુમાં ભરતી. હવે એ 50 લોકોની મુલાકાત લીધી હતી ને, એમાંથી કોણ કામ આવશે? ખતરનાક દાખલો છે. 50 જણા સાથે વાર્તાલાપ કર્યા ને, તમે આવા ને તમે આવા ને તમે આવા તમે આવા. સ્વભાવ અબંધ છે. તારી ખોપડીમાં જ સંબંધો સ્થપાયેલા છે. હિન્દીમાં એક બહુ સરસ વાક્ય છે, आत्मार्थी को लोक परिचय अधिक नहीं होना चाहिए. મેરિટવાળાને જો હવે મજા મોજ પડી જો. હા, શું કીધું રાજુભાઈ? आत्मार्थी को लोक परिचय अधिक नहीं होना चाहिए. કેમ કે એ નડે, એ અંતરાય છે. નથી સ્વાધ્યાયમાં આવ્યું વચનામૃતના લૌકિક સંગતિ નહીં, લોક સંગતિથી દૂર રહેવું. એ વાત છે. પર સે નહીં સંબંધ કુછ ભી, કાંઈ સંબંધ નથી. તો દરેકે દરેક એવા લાગે આ મારા વહાલા, જાની જીગર દોસ્ત એમ. पर से नहीं संबंध कुछ भी. समझानो, बे शब्दों आस्था आपको समझ में आ रही है? एक तरफ संबंध है, दूसरी तरफ अबंध है. आत्मा अबंध स्वभावी और जगत के सारे संबंध संबंध वाले. अबंध में संबंधों का कोई काम नहीं है. पर से नहीं संबंध कुछ भी, स्वयं सिद्ध प्रभु सदा, निर्बाध अरु निशंक निर्भय. जो एक एक शब्दो जुओ, निर्बाध, कोईनी बाधा નથી. સાંભળો, મને મોજમાં રહેવામાં દુનિયાની કઈ બાધા નડે? સમજાય છે? મને આનંદમાં રહેવામાં દુનિયાની કઈ બાધા? દુનિયામાં કોઈ બાધા છે જ નહીં. હું આનંદમાં રહું એમાં બાધા પહોંચાડનાર કોઈ બાધા જ નથી. દુનિયામાં બાધક તત્વ જ નથી. મારે શા માટે ગ્રંથિ બાંધવાની? નિર્બાધ, નિશંક. અને વળી પાછો કેવો? નિર્ભય, કોઈ ભય નહીં. પરમ આનંદમય સદા. રઘુભાઈ, આવો તો સ્વભાવ. તોય અહીંથી બહાર ગયા બાદ થોડુંક પગ દુખે છે, થોડુંક ઘરે બનતું નથી. દીકરો અવળે રસ્તે ચડેલો છે, બાયડી માનતી નથી, પાડોશી માથાકૂટ કરે છે, ગરમી મારું નામ મોડું ફાડે છે. એટલે પાડોશીથી લઈને, ઘરના સભ્યોથી લઈને, શેરી ગામથી લઈને, બજારથી લઈને, બહારની આબોહવા બધાયની સાથે રકઝક રકઝક રકઝક, ફરિયાદ ફરિયાદ ફરિયાદ. તત્વનો નિતાંત અભાવ છે. જેને જેટલી ફરિયાદ, શું કીધું? જેને જેટલી ફરિયાદ, તત્વ અંગે એટલી અણસમજણ. અને જેને જેટલો સમાધાન, એને તત્વ અંગેની એટલી સમજણ. સમજણ વધારો, સમસ્યાઓ દૂર થઈ જશે. અને સમજણ ઓછી છે તો સમસ્યાઓ ઊભી જ છે. જેને પોતાનું કરવું હોય એને ક્યાં કોઈ બાધા છે? કોઈની તાકાત છે દુનિયામાં કે જળને અગ્નિમાં, આગમાં ફેરવી નાખે? આ પેટ્રોલમાં ફેરવી નાખે, આગમાં ફેરવી નાખે જળને,
કોઈ તાકાત નથી. એટલે જળ હંમેશા શીતળ હોય છે ને અદ્ભુત વાત. હા, એક વોટ્સઅપ ઉપર એક બહુ સરસ એક ક્લિપ ફરતો હતો હમણાં 4-6 મહિના પહેલાં મેં સાંભળેલું, વાંચેલું. માટલાને કોકે પૂછ્યું, તમે આવો ટાઢોબોળ કેમ રહો છો? કે અમે માટલા બન્યા એ પહેલાં તો કાદવ હતા, તો કાદવે ભીનાશ, અને અમારામાં જે પાણી આવીને ઠલવાશે ને એ ઠંડુ. તો અમારું આગળ ઠંડુ, પાછળ ઠંડુ, અમારું ભૂતકાળ ઠંડુ, ભવિષ્ય ઠંડુ, તો અમે શા માટે ગરમીમાં હેરાન થઈએ? એટલે માટલો કહે છે અમે તો ઠંડા નહીં ઠંડા. સમાધાન છે ને, આ સમાધાન કેળવવાની વાત છે. એટલે આનંદ સ્વભાવ છે, આનંદમાં રહો. આજે એક બેન મળ્યા મને, સ્કૂલે જતો હતો ત્યારે. મેં કીધું કે મેં નમસ્તે પૂછો, કેમ છો? પછી કહે કે મજામાં. મેં કીધું મજામાં તો લાગતી નથી. મેં કીધું ટેન્શનમાં લાગો છો. તો ખબર શું કીધું એણે? કાંઈ ટેન્શન નથી. પછી મેં એને કીધું કાંઈ ટેન્શન નથી, એ વાતનું ટેન્શન છે. બાઈઓ છે ને ઘરે ઘણીવાર માટે થાકતી હોય છે. ખંજવાળ પોતું કરવા માટે બાઈ હોય, રસોઈ માટે બાઈ હોય, ઘરના બધા જ કામ માટે કામવાળા હોય. કામ કાંઈ ન હોય, કામ કાંઈ ન હોય માટે સાંજે વધારે પડતા થાકતા હોય છે. ટેન્શન ન હોય એનો ટેન્શન હોય. સમજાય છે? અમીરના બાળકોને, પૈસાવાળા બાળકોને એવું હોય કે શું કરીએ તો ભૂખ લાગે, અને ગરીબોને એમ હોય, હવે એનાથી ઊંધું કરો, ભૂખ લાગે તો શું કરીએ? કેમ કે 24 કલાક ભૂખ હોય એમને બિચારાને. મૂળ વાત શું છે ખબર? સ્વભાવ સુખમય છે, સુખી રહેતા આવડતું નથી. સ્વભાવ આનંદમય છે, આનંદમાં રહેતા આવડતું નથી. ખાતા પણ આવડવું જોઈએ ધનજીભાઈ, રહેતા પણ આવડવું જોઈએ, જીવતાએ આવડવું જોઈએ, અને બોલો મરતા પણ આવડવું જોઈએ. મરવાની કળા પણ મર્યા બાદ નહીં, જીવતે જીવ જ કેળવવાનું હોય. બહુ સમજવા જેવું છે. ફરીથી આ બે કડી આપણે લેશું. નિરપેક્ષ હું कृतकृत्य में बहु शक्तियों से पूर्ण हूँ, मैं निरालंबी मात्र ज्ञायक स्वयं में परिपूर्ण हूँ, पर से नहीं संबंध कुछ भी, स्वयं सिद्ध प्रभु सदा, निर्बाध अरुनिशंक निर्भय परम आनंदमय सदा, निज लक्ष्य से हो सुखी. सुखी થવાની વિધિ, निज लक्ष्य से हो सुखी, नहीं शेष कुछ अभिलाष है. कोई અભિલાષા નથી, બાકી કોઈ અભિલાષા છે જ નહીં, હતી એ નહીં, હતી એ નહીં અને છે નહીં. निज में ही होवे लीनता, निज का हुआ विश्वास है, अमूर्तिक चिन्मूर्ति में मंगलमयी गुणधाम हूँ,
मेरे लिए मुझसा नहीं सच्चिदानंद अभिराम हो। આ પંક્તિનો અર્થ શું છે? मेरे लिए मुझसा नहीं. કરો એનો અર્થ. મારા માટે મારા જેવો બીજો કોઈ નથી. કોની સાથે સરખામણી કરવાની આપણે? હા, સમજો હું ગાઉં છું તો મારે કોઈ કિશોર કુમાર પાસે, હા, મોહમ્મદ રફી પાસે એની ગાયકી, એની સિંગિંગ, એની સ્ટાઇલ મારે નકલ કરવાની ક્યાં જરૂર છે? નકલ કરવા માટે પણ અકલ જોઈએ. ખ્યાલમાં આવે છે? મારો સ્વભાવ મારી પાસે છે. ન કોઈના સ્વભાવમાં જીવો, ન કોઈના અભાવમાં જીવો. મારો સ્વભાવ છે, સ્વભાવમાં જીવો. પણ આપણે છે ને બ્લાઇન્ડ ફેથ, આંધળું અનુકરણ કરવામાં માનીએ છીએ. આંધળું અનુકરણ કરવાની જરૂર નથી. કેમ કે મેરે લીએ મુझसा નહીં, મારા જેવો હું જ છું. મારા જેવો મારા માટે દુનિયામાં કોઈ નથી. નો કમ્પેરેટિવ, નો કમ્પેરિઝન, કોઈ સાથે સરખામણી નહીં. નહીં એટલે નહીં જ. આ એક બહુ ગજબની વાત છે. અનુકરણ કોઈનું નહીં કરવાનું. मेरे लिए मुझसा नहीं सच्चिदानंद अभिराम हो. સ્વાધીન શાશ્વત મુક્ત અક્રિય. વાહ, મસ્ત શબ્દ આવ્યો છે. અક્રિય, નિષ્ક્રિય સ્વભાવ. નિષ્ક્રિય ના કીધું, અક્રિય કીધું. ક્રિયા જ નથી જેમાં. સ્વાધીન શાશ્વત મુક્ત અક્રિય અનંત વૈભવવાન હું. અનંત વૈભવવાન હું એનો ભાવ ભાષણ તો સ્વામીજીના પ્રવચનમાંથી કરવા જેવો છે. અનંત 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 આ ગુણોને અનંત વાર અનંત ગુણા કરો તોય અનંત 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 અનંતતા ભાવ ભાષણનો વિષય છે. સ્વાધીન શાશ્વત મુક્ત અક્રિય. વાહ, સ્વાધીન છું, શાશ્વત છું, મુક્ત છું, બંધાયેલો નથી. એમ અક્રિય, ક્રિયાવાન નથી. મારામાં ક્રિયા નથી, સક્રિયતા મારામાં નથી. અનંત વૈભવવાન હું. સ્વાધીન શાશ્વત મુક્ત અક્રિય अनंत वैभववान हूँ. प्रत्यक्ष अंतर में दिखे मैं ही स्वयं भगवान. હવે શું બાકી રહ્યું? मैं ही स्वयं भगवान हूँ. છે ને અધ્યાત્મની પરાકાષ્ઠા. अव्यक्त वाणी से अहो चिंतन न पावे पार है. स्वानुभव में सहज भासे भाव अपरंपार है. બે લીટીમાં ત્રણ વાત છે. ત્રણ વાત કઈ જો. અવ્યક્ત વાણી સે અહો, હું વાણી વડે કહેવા લાયક નથી. અવ્યક્ત, વ્યક્ત થાય એવો નથી. બીજી વાત, ચિંતન કરીએ તોય પકડાય એવો નથી. આ ઘણા લોકો અભિમાન કરતા, અમે તો છે ને હવે સાંભળવાનું ઓછું કર્યું છે, અમે તો ચિંતન બહુ કરીએ. ગાંડા, ચિંતન પણ આત્માને પકડે એવું નથી. તમે ઘણા લોકો આવા દેખાશે ભાવેશભાઈ, અને આને લીધે જ નિશ્ચયાભાસી જેવા ઘાટ થયા છે સમાજમાં. ને અમે છે ને હવે ઉંમર થઈ ગઈ, હવે અમે સાંભળવાનું ઓછું કર્યું છે. અચ્છા એમ? નવી દુકાન, હા, નવી દુકાન ખોલી નાખી. ટોટરમાં જે લખ્યું છે, ગાંડાની જેમ બેસી જાય અને એમ વિચારે કે અમે તો નિર્વિકલ્પ થઈ ગયા. પણ આમ મન શાંત થઈ જવું, વાણી વિલાસ વગેરે ન હોવું, એનું નામ તો કોઈ નિર્વિકલ્પ તો નથી ને.
ઘરના ખૂને બેસી ગયા અને ઘણા આવા ગાંડા વેડા કાઢે. એટલે ગુરુદેવશ્રી દાખલો એક આપે છે ખબર? એક ભાઈ સોનગઢમાં ધીમું બોલે તો ગુરુદેવશ્રી કહે કે ધીમું કાં બોલા? કે ધીમું બોલવાથી ઉંમર વધે. આ ગાંડા કાઢે છે બા. એટલે ધીમું બોલવાથી, ધીમું હાલવાથી ઉંમર વધે, એટલે વહેલું ન મરે એમ, એવું છે. તો ઝાડવા તો ક્યાંય હાલતા જ નથી, તો મરવા જ ન જોઈએ ને. અને 80-90 વર્ષવાળા જે ગड्ढा બુઢ્યા હોય ઘરે, એ તો મરે જ નહીં ને પછી તો. કેવી વિચિત્ર માન્યતાઓ. હા, અમારા આ ટીચિંગ લાઈફમાં પણ એવું છે. ઘણા લોકો શિક્ષકો રિટાયર્ડ થયા હોય ને, એ ક્યારેક આમ 2-5 વર્ષ પછી સ્કૂલ કોલેજમાં ફંક્શન માટે આવેલા હોય, તો વિદ્યાર્થીઓને સલાહ આપે ને શિક્ષકોને પણ સલાહ આપે. હે શિક્ષક મિત્રો, તમે છે ને, શિક્ષકની ઉંમર હંમેશા અડધી હોય. કયા શાસ્ત્રમાં લખ્યું છે? બોલવાથી ઉંમર ઘટે? આડેધડ આ બધા ઘરના સમયસાર. નિજ આયુ ક્ષય સે જીવિત રહે, યહ બાત जिनवर ने कही. જે આયુ ક્ષય સે મરણ હો, યહ બાત जिनवर ने कही. એક સમય પહેલાં નહીં, એક સમય પછી નહીં. પછી રહેવાનો નથી, પહેલાં જવાનો નથી. જે સમયે એપ્રોપ્રિએટ તે જ સમયે. બુલેટ ટ્રેનનો ટાઈમ ફેલ થઈ જાય. બુલેટ ટ્રેનનો ટાઈમ ફેલ થઈ જાય, પણ આયુક્ષણ જે સેકન્ડે, જે સેકન્ડના અસંખ્યાતમાં ભાગ છૂટવાનો, તે જ સમય છૂટશે. 108 કંઈ વહેલું આવવાથી બચી જાય છે જ નહીં. બ્રહ્મપાળમાં તું 108 શું કામ બોલાવસ? 1008 બોલાવો ને. શું કીધું? 108 જ કેમ याद आवे? आस्था समझ में आ रही है आपको? 108 बुलाते हैं ना, 108, 1008 को बुलाओ. कौन 1008? मतलब सिमंदर भगवान. 1008 गुण. સાચે જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવને તત્વ યાદ જ નથી આવતું. આમ કેમ? એમ જ એને વિચાર આવે, આમ થવાનું હતું એટલે માટે થયું. રિધિ ભાભી, એક પ્રશ્ન પૂછું તમને. દૂધ અઠવાડિયામાં 2-3 વખત તો ઉભરાઈ જતું હશે ને? જ્યારે જ્યારે ઉભરાય ત્યારે ત્યારે ક્રમબદ્ધ યાદ કરો. જ્યારે ક્રમબદ્ધ યાદ આવે, દૂધ ઉભરાતું હોય, સામે દેખાતું હોય, ક્રમબદ્ધ યાદ આવે, સમતા ભાવ રહે, તો સમજી લેવાનું આપણું સ્વાધ્યાય હવે કામ કરે છે. અને દૂધમાં ઉભરો આવે એની હારે હારે અહીંયા પરિણામોમાં ઉભરા આવે, સમજી લેવાનું હજી ચોકડી છે સ્વાધ્યાયના નામે. તત્વ પ્રયોગમાં આવવો જોઈએ. આપણો તત્વ પોથીમાં રહે છે, વાણી વિલાસમાં. તત્વ વાણી વિલાસમાં નહીં ધનજીભાઈ, તત્વ ચૈતન્ય વિલાસમાં, પ્રયોગમાં આવવો જોઈએ. જો કેવી સરસ ભાષા છે આમાં. ફરીથી આ પંક્તિ જો. સ્વાધીન હા, આ પંક્તિ. અવ્યક્ત વાણી સે અહો, ચિંતન ન પાવે પાર હૈ. ગમે તેટલો ચિંતન કરો ને, એ ચિંતનનો વિષય છે નહીં. સ્વાનુભવ મેં સહજ ભાસે, ભાવ અપરંપાર. સ્વાનુભવ ગમે છે, સ્વાનુભવનો વિષય છે. શ્રદ્ધા સ્વયં સમ્યક હોઈ, શ્રદ્ધાન જ્ઞાયક હું હુઆ.
ज्ञान में बस ज्ञान भासे, ज्ञान भी सम्यक हुआ. કેવો મસ્ત બેબોલ છે. શ્રદ્ધા સ્વયં સમ્યક હુઈ. શ્રદ્ધા પોતે સમ્યક થઈ, કોઈ શાસ્ત્રોએ બનાવી કાઢ્યા નથી. શ્રદ્ધાન જ્ઞાયક હું, એટલે હું જ્ઞાયક છું એવો શ્રદ્ધાન થયો. જ્ઞાન મેં બસ જ્ઞાન ભાસે, જ્ઞાન ભી સમ્યક હુઆ. જો જ્ઞાનનો સમ્યકપણું જ્ઞાનમાં જ્ઞાન ભાસે એમાં છે. ભગ રહે દુર્ભાવ, સમ્યક આચરણ સુખકાર હૈ. જે ખોટા ભાવો છે એ બધા ભાગી છૂટ્યા અને સમ્યક આચરણ થયું. જ્ઞાનમય જીવન હુઆ, ખુલ્લા મુક્તિ દ્વાર. અહીંથી હવે ટોપ ગેર ઉપર આવ્યો. રચના કઈ છે? જ્ઞાનાષ્ટક. તો આ 1, 2, 3 આમાં ક્યાંય જ્ઞાનની કોઈ ખાસ બાબત તો આવી નહીં. ચોથી કડીમાં જુઓ, જ્ઞાનમય જીવન હુઆ. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, મારું જીવન હવે જ્ઞાનમય બન્યું અને હવે મુક્તિનો દ્વાર ખુલી ચૂક્યો. હવે જોજો તો રમઝટ. જો કુછ ઝલકતા જ્ઞાન મેં, વહ જ્ઞેય નહીં બસ જ્ઞાન હૈ. જ્ઞેય છે જ નહીં, જ્ઞાન જ છે. નહીં જ્ઞેય કૃત કિંચિત અશુદ્ધિ. જ્ઞેય કૃત, જ્ઞેયોને લીધે, જ્ઞેયો વડે જ્ઞાનમાં કોઈ પણ અશુદ્ધિ નથી. સહજ સ્વચ્છ સુજ્ઞાન હૈ, પરભાવ શૂન્ય સ્વભાવ મેરા. વાહ, મારો સ્વભાવ કેવો છે? પરભાવોથી શૂન્ય. પરભાવોથી શૂન્ય મારો સ્વભાવ છે એમ. જ્ઞાનમય હી ધ્યેય હૈ, જ્ઞાન મેં જ્ઞાયક હો. ભાષા જુઓ, જ્ઞાન મેં જ્ઞાયક હો, જ્ઞાનમાં જ્ઞાયક. મમ જ્ઞાનમય હી જ્ઞેય, મારું જ્ઞાનમય જ જ્ઞેય છે, મારા જ્ઞાનમાં જ જ્ઞાયક છે અને જ્ઞાયક જ જ્ઞાન છે. ભાષા સમજાય છે? આ બધું 271 નંબરનો કળશ છે. આ સમયસાર સામાન્ય વાત નથી. અને ઓલી જ્ઞેયકૃત અશુદ્ધિ મારામાં નથી. છઠ્ઠી ગાથા સમયસાર. જો એક વાત સમજો, આ કેવળ કવિતા નથી, આ આગમ પરમાગમોની ગાથાઓનો હાર્દ છે. પંડિતાઈ નથી જોતી, એના માટે સ્વાધ્યાય જોઈએ. ગાવામાં ક્યાં 2 મિનિટમાં પૂરું થઈ જાય, પણ એમાં આગમના હાર્દ કેવા છુપાયેલા છે, કેવા હીરા જડેલા છે. પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એ જ્ઞાયક ભાવ છે. છઠ્ઠી ગાથાનો સાર છે. જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. અગ્નિનો દાખલો આપેલો છે. લાકડાને અગ્નિ બાળે, આ દાહ્ય છે, અગ્નિ દાહક છે, પણ દાયકૃત અશુદ્ધિ દાહકમાં નથી, અગ્નિમાં નથી. અને અગ્નિ અહીંયા બળે તો અગ્નિ કેટલા આકારે દેખાય? લાકડાના આકારે જ દેખાય ને. લાકડાના આકારે અગ્નિ દેખાય, પણ લાકડા વડે કોઈ અશુદ્ધિ અગ્નિમાં નથી. એમ જ્ઞેયાકારે દેખાય જ્ઞાન, પણ જ્ઞેય રૂપે ન હોય અને જ્ઞેયકૃત કોઈ અશુદ્ધિ જ્ઞાનમાં ન હોય. માથું ખાલી કરો તો સમજાય. આ છઠ્ઠી ગાથા છે સમયસાર. પણ કોઈ દી શાસ્ત્રો ખોલો નહીં, વાંચો નહીં, સમજો નહીં. એટલે આ સ્તુતિઓ સમજવા માટે પણ સમયસારનો સ્વાધ્યાય જોઈએ. આ સહેલા નથી. આ એક સ્તુતિ મહિનાઓ સુધી આપણે ચલાવી શકીએ ભાવેશભાઈ. હજારો ગ્રંથોના હાર્દ નીકળે આમાંથી, હજારો ગ્રંથોના. જેમ પહેલો જ શબ્દ છે નિરપેક્ષ હું. ગઈકાલનો આપણો સ્વાધ્યાય જે હતો,
અજ્ઞાનીનો અનાદિનો અભ્યાસ વિભાવનો. કેમ કે અપેક્ષાઓ દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ પાસે. અને અહીંયા સ્વભાવ કેવો છે? નિરપેક્ષ. તો સ્વભાવ નિરપેક્ષ છે એટલે તો મુનિઓ સ્વભાવનો અભ્યાસ કરે. જો સંધિ કેવી બેસે. ચલો આગળ વધીએ. આ તો કથા હરિ અનંત, હરિકથા અનંતા. જેટલું ખોલો એટલું ઓછું છે. आस्था गुजराती समझ में आ रही है आपको? हाँ थी ना, हाँ कोशिश करना, क्योंकि फ्लो में तो सब चला जाता है. चलो चौथी कड़ी. जो कुछ झलकता ज्ञान में वह गेय नहीं बस ज्ञान है. नहीं गेय कृत किंचित अशुद्धि सहज स्वच्छ सुज्ञान. परभाव शून्य स्वभाव में. आहा हा, સાંભળો સાંભળો સાંભળો. મારો સ્વભાવ કેવો છે? પરભાવ શૂન્ય. તો એ ખોપડીમાં કેટલું ભરેલું છે? ફેક્ટરી મારી, બાયડી મારી, છોકરા મારા, બેંક બેલેન્સ મારું. હા બોલો રાજુભાઈ. ઝેરોક્સથી જે આજીવિકા થઈ એ તો આજીવિકા મારી, પણ ઝેરોક્સ મશીનો મારા, ઝેરોક્સ મશીનોમાંના કાગળો મારા, ઝેરોક્સ ચલાવનારો માણસ પણ મારો. ઝેરોક્સ જે જગ્યાએ મુકાય છે એ જગ્યા મારી. કોઈની હિંમત નથી કે ઝેરોક્સ મશીનની ઉપરના ભાગમાં કોઈ આવીને માળ બનાવે, એ મારું. ગુરુદેવસે આવો દાખલો આપે. સમજો કે 10 માળનું મકાન હોય, તારો એકનો જ હોય 10 માળનો મકાન, એન્ટિલા મુકેશ અંબાણીનો. હવે કોઈ એના ઉપર આવીને આભમાં જ કોઈ 10-20 માળ બનાવે, બનાવવા દે? મુકેશ અંબાણી બનાવવા દે એના ઉપર? આ ગૌતમ બુદ્ધવાળા છે 10 માળ. તો કે તમારી જેટલી 10 માળની બિલ્ડિંગ છે એવડી જગ્યા અમે આકાશમાં એમને મૂકી દઈએ, એના ઉપર પછી અમે બાંધશો, બાંધવા દે? ગુરુદેવશ્રી આવો દાખલો આપે. એનો અર્થ આ જીવને આકાશમાં પણ પોતાપનાની બુદ્ધિ છે, ખાલી આભમાં વેક્યુમ છે ને. ગજબની વાત. હા અદ્ભુત. 38મી ગાથાના પ્રવચનમાં ગુરુદેવશ્રી એવું બોલી, ધર્મમાં અધર્મમાં આકાશમાં પણ એ પોતાપણું આવું કરે છે. અનધિકાર ચેષ્ટા. એટલે આ જે વાત કરીને પરભાવ શૂન્ય, સ્વભાવ તો એવો છે પણ પરિણામોમાં એવો નથી. પરિણામોમાં તો બધો જ ભૂસો ભરેલો છે. મારું 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 મારું. परभाव शून्य स्वभाव मेरा ज्ञानमय ही ध्येय है. ज्ञान में ज्ञायक अहो मम ज्ञानमय ही गेय. જો જ્ઞાનમય જ જ્ઞેય, જ્ઞેય એટલે પરજ્ઞેયની વાત નહીં, પોતાની વાત. ज्ञान ही साधन सहज अरु ज्ञान ही मम साध्य है. ज्ञानमय आराधना शुद्ध ज्ञान ही आराध्य. શુદ્ધ જ્ઞાન જ મારો આરાધ્ય છે. જ્ઞાનમય ધ્રુવ રૂપ મેરા, મારો રૂપ જ્ઞાનમય. ज्ञानमय सब परिणम ज्ञानमय ही मुक्ति मम मैं ज्ञानमय अनादि निधन. ज्ञान ही है सार जग में. છે આવ્યું ને જ્ઞાન 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 જ્ઞાન, બધે જ્ઞાન. ज्ञान ही है सार जग में शेष सब निस्सार है. ज्ञान से च्युत परिणमन का नाम ही संसार. वाह, બે લીટી બહુ અદ્ભુત છે. જ્ઞાન જ સાર છે, જ્ઞાન સિવાય બીજું બધું નિસ્સાર છે. જ્ઞાન મેં નિજ ભાવને ભૂલી જવું, જ્ઞાનથી ચ્યુત થવું, તે પરિણમન જ संसार છે. ज्ञानमय निज भाव को
बस भूलना अपराध है। હવે જો સમયસાર મોક્ષ અધિકાર, ज्ञान का सम्मान ही संसिद्धि सम्यक राध है। सिद्धि कहो, संसिद्धि कहो, राध कहो, ये बधो ज्ञान है। अज्ञान से ही बंध, सम्यक ज्ञान से ही मुक्ति है। ज्ञानमय संसाधना दुख नाशने की युक्ति है। हाँ, શું કીધું? દુઃખોથી મુક્ત થવાનો ઉપાય જ્ઞાનનું સાધન છે। જો વિરાધક જ્ઞાન કા, વાહ, જ્ઞાનના જે વિરાધક હોય તેઓ સો ડૂબતા મझधार है। ज्ञान का आश्रय करे सो होय भव से पार है। यो जान महिमा ज्ञान की, निज ज्ञान को स्वीकार कर। ज्ञान के अतिरिक्त सब पर भाव का परिहार। જ્ઞાન સિવાય બીજું બધું જે કાંઈ છે એનો પરિહાર કર। પરિહાર કર એટલે તરછોડી દે, ગળે નહીં વળગ। પણ અહીંયા જ્ઞાન વળગનમાંથી નીકળી જાય છે અને આખી દુનિયાને બાથમાં આપણે લઈએ છીએ। निज भाव से ही ज्ञानमय हो, परम आनंदित रहो। होय तन्मय ज्ञान में अब शीघ्र शिव पदवी धरो। आओ आ सरस ज्ञानाष्टक। ओम नमः सिद्धेभ्यः। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। वंदना शत बार है। वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक। सो वाणी मस्तक नवो सदा देत हो ढोक। सदा देत हो